Attention, please. It's time for the final countdown. The show starts in 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go! ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? એટલે સવારમાં ચા નાસ્તો કરીને નહીં આવ્યા મજામાં? આવું ના હોય. આમ સ્ટાર્ટિંગ હોય ને સેમિનારનો ત્યારે જોરદાર રિસ્પોન્સ જોઈએ. કેમ છો બધા? બસ તમારો આ જ ઉત્સાહ, આ જ જોશ આપણે સેમિનારના એન્ડિંગ સુધી જોઈએ છે. આપશો બધા સાથ? યસ ઓર યસ? બસ આપણે નોનો ઓપ્શન જ નહીં આપતા, આપવાનો જ છે સાથ. તો આપણે આ સેમિનારનું સ્ટાર્ટિંગ એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાથે કરીએ. અમેરિકાની અંદર કોલ્બી સ્ટીવન નામનો એક યુવાન હતો. હવે એ એક દિવસ પોતાના મિત્રો સાથે, પોતાનો બર્થડે હતો એટલે મજા કરવા માટે, રાતે પાર્ટી કરવા માટે ફૂલ સ્પીડમાં ડ્રાઇવિંગ કરીને કાર લઈને જઈ રહ્યો હતો. અને એમાં બરાબર હાઈવે પર જ્યારે કાર ચડાવી અને સામેથીને એક ટ્રક આવી રહ્યો હતો અને એની સાથે જોરદાર ટક્કર થઈ અને આખી કાર 4-5 વખત ગુલાટી મારીને આગળ જતી રહી. અને એની અંદર જેટલા પણ મિત્રો હતા એ બધા જ અંદર એક્સિડન્ટમાં ગયા. અને એમાં જે કોલ્બી સ્ટીવન નામનો પોતે જે ગાડી ચલાવી રહ્યો હતો એ એક જ વ્યક્તિ બચી શક્યો. પણ એની સાથે પણ કરુણતા એવી થઈ કે એના માથામાં, એના મગજની અંદર 30 જેટલા નાના ફ્રેક્ચર થઈ ગયા. એની જેટલી પણ પાસળીઓ હતી એ બધી તૂટી ગઈ. કરોડરજ્જુમાં પાછળથી ને ઘણી બધી ઈજાઓ થઈ. અને જ્યારે એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે વર્લ્ડના બેસ્ટ ડોક્ટરો પાસે એને ટ્રીટમેન્ટ કરાવવામાં આવી, કારણ કે પૈસે ટકે કંઈ એની પાસે કમી નહોતી. એટલે વર્લ્ડના બેસ્ટ ડોક્ટરો પાસે પણ જ્યારે ટ્રીટમેન્ટ કરાવી ત્યારે એ બધાએ પણ એમ કહી દીધું કે આ માણસ આજ પછી જીવનમાં કોઈ દિવસ પોતાના પગ પર ચાલી પણ નહીં શકે, ઊભો પણ નહીં થઈ શકે, આખી જિંદગી આને બેડમાં જ ગુજારવી પડશે. આ માણસ ખાલી બચી ગયો ને એટલો પણ ભગવાનનો તમે આભાર માનો. અને જ્યારે એ કોમામાંથી ને 4-5 દિવસ પછી બહાર આવ્યો ત્યારે એને પોતાના પરિવારજનોને જોઈને જ્યારે એમ થયું કે આજ પછી હું કોઈ દિવસ ચાલી પણ નથી શકવાનો. અને ખાસ કરીને ત્યારે કે જ્યારે પોતે રમતવીર હોય, એ પોતાના દેશ માટે ઓલિમ્પિકમાં રમવા માટે જવાનો હોય અને એ સમયે જ્યારે કોઈ આમ કહી દે કે તમે આજ પછી કોઈ દિવસ ઊભા પણ નહીં થઈ શકો, જેનું કરિયર એના પર ડિપેન્ડ કરતું હોય, એ વ્યક્તિ ઉપર શું ગુજરતી હશે. છતાં પણ એને હાર ન માની અને એક દ્રઢ સંકલ્પ કર્યો કે હું ગમે તેમ કરીને મારા પગ પર ઊભો પણ થઈશ અને ઓલિમ્પિકમાં મારા દેશ માટે મેડલ પણ લઈ આવીશ. અને ધીમે ધીમે કરતા ડેઈલી એક્સરસાઇઝ કરે, પોતાની જાત પર કામ કરવાનું શરૂઆત કરી અને 6 મહિના પછી બેડમાંથી ને એ ઊભો થવા માટે સક્ષમ થયો. જ્યારે બેડમાંથી ઊભો થયો ત્યારે એને એક બીજો કોન્ફિડન્સ મળ્યો કે જો હું ઊભો થઈ શકતો હોય, મને તો ડોક્ટરે કીધું હતું કે કોઈ દી ઊભો પણ નહીં થઈ શકે, જો આ લેવલ સુધી હું પહોંચી શકતો હોય તો ચોક્કસ હું મારા ઓલિમ્પિકમાં મારું જે સપન હતું કે મારા દેશ માટે એક મેડલ લઈ આવું એ પણ હું સાકાર કરી જ શકું. અને ફરી વખત એને વધુ મહેનત કરવાની સ્ટાર્ટ કરી અને ધીમે ધીમે કરતા એ ટ્રેનિંગમાં જવા લાગ્યો. અને એ ટ્રેનિંગ પતાવી અને પછી ઓલિમ્પિકની અંદર પોતે સક્ષમ બન્યો કે એ ગેમમાં પાર્ટિસિપેટ કરી શકે. હવે તમે યુટ્યુબ પર સર્ચ કરશો ને ફ્રી સ્ટાઇલ સ્કાઈંગ એર 2, તો એટલી ગેમ છે, ખતરનાક ગેમ છે કે એના પર તમે ખાલી વિડીયો જોવો ને તો પણ તમને આમ હૃદયના ધબકારા વધી જાય. કે જેની અંદર બરફના એકદમ કાતિલ ઠંડી હોય એવા રસ્તાઓ હોય, એના પરથી ને ઉડતા પસાર થવાનું હોય. હવે એ ગેમની અંદર એ માણસ પાર્ટિસિપેટ કરે અને પોતાના દેશ માટે સિલ્વર મેડલ લઈને આવે. તો વિચાર કરો મિત્રો, એને પાસે જીવનમાં કેટલો બધો સંઘર્ષ કર્યો છે, એને કેટલી બધી મુસીબતોનો સામનો કર્યો છે. એટલે ઊભો થઈ શક્યો અને જીવનમાં આગળ વધી શક્યો. અત્યારે હમણાં થોડા સમય પહેલા જ બધા જ વિદ્યાર્થીઓનું 10th સ્ટાન્ડર્ડનું કે 12th સ્ટાન્ડર્ડનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું હશે. તો જનરલી આપણા ગુજરાતીઓમાં ઘરમાં એવું વાતાવરણ હોય છે કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય ને બોર્ડની, ત્યારે ખાલી એ વિદ્યાર્થી નહીં પણ આપણું આખું ઘર પરીક્ષા આવતું હોય ને એવો માહોલ હોય. ઘરમાં 12માની એક્ઝામ ચાલે છે કે કોઈનું 12મું ચાલે છે એ જ ખબર ના પડે, એટલું ગમગીન માહોલ થઈ ગયું હોય. જ્યારે સારા માર્ક્સ આવે ત્યારે તો સ્ટુડન્ટ્સની, એના સ્કૂલની, એના પેરેન્ટ્સની બધાની વાહવાહી થાય છે અને બધા એને તાલીઓ આપવા માટે આવે છે. પણ જ્યારે રિઝલ્ટ કદાચ નબળું આવે
ત્યારે ખાલી જે પણ ટીકાઓનો સામનો કરવો પડે એ કદાચ બધા સ્ટુડન્ટ્સને જ કરવો પડે છે. કારણ કે આપણા સોસાયટીનું એટલું એડિશનલ પ્રેશર જનરેટ થઈ જાય છે કે જો મારા છોકરાને 98માં 2% ઓછા આવ્યા, 2 પોઈન્ટ ઓછા આવ્યા, મારા બાજુવાળા કરતા આ મારા છોકરાને ઓછા માર્ક્સ આવ્યા, તો ખબર નહીં આનું હવે આગળ જતા શું થશે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કે તમે કર્મ કરતા રહો પણ ફળની આશા ના રાખો. એટલે વિદ્યાર્થીઓ પણ ખાસ પહેલો વર્ડ સમજવાનો છે કે કર્મ કરતા રહો. જો આપણે મહેનત કરી હશે તો આપણને ફળ ચોક્કસ મળશે, અને મહેનત કર્યા પછી પણ જો ફળ નથી મળતું તો ધીરજ રાખો અને ફરી વખત મહેનત સ્ટાર્ટ કરો. કોઈને કોઈ દિવસ તો ઉપરવાળાએ એનું ફળ આપવું જ પડશે. અત્યારે પેરેન્ટ્સે ખાસ સમજવાની જરૂર એ છે, નો ડાઉટ માર્કશીટ ઇમ્પોર્ટન્ટ છે, પણ તમારા અહીંયા બેઠેલા પેરેન્ટ્સમાં માર્કશીટ કરતા દરેક માટે 100% એના સંતાન વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે 2022 નો સર્વે જોશો ને સાહેબ, તો આપણું ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયામાં સ્ટુડન્ટના સુસાઇડલ અટેમ્પ્ટમાં 2nd રેન્ક પર છે. એનું એક જ રીઝન છે કે સ્ટુડન્ટ જેવું રિઝલ્ટ આવે, ઓછા માર્ક્સ આવવાના હોય, એ સાથે ડિપ્રેશનમાં જતો રહે છે. રાજકોટનો એક સાચો કિસ્સો હું તમારી સાથે શેર કરું છું. એક છોકરો હતો 10th સ્ટાન્ડર્ડમાં એ ભણતો હતો, ત્યારે એને અંદરથી અચાનક શોખ જાગ્યો કે મારે મોટું થઈને આર્કિટેક્ચર બનવું છે. એટલે એને પપ્પા પાસે જઈને કીધું કે પપ્પા મારે મોટું થઈને આર્કિટેક્ચર બનવું છે, તો મને ડ્રોઈંગના ક્લાસ જોઈન કરાવી આપો. એટલે એના પપ્પાએ થોડી એની ઈચ્છાનું માન રાખ્યું અને એને ડ્રોઈંગના ક્લાસમાં મોકલ્યો. અને ત્યાં જઈને એના ટીચર પાછા 2 દિવસ પછી સામા ઘરે મૂકવા આવ્યા કે આને એક સીધી લીટી દોરતા તો આવડતી નથી, આર્કિટેક્ચર શું બનશે. એટલે એના પપ્પાએ કીધું કે વાંધો નહીં, ચલો આ તો પતી ગયું. પછી આવી એના બર્થડેને દિવસ, ત્યારે બધા રિલેટિવ્સને બોલાવ્યા, સોસાયટી વાળા લોકોને બોલાવ્યા, અને તે દિવસે ફરી વખત એના સોસાયટીમાંથી કોઈ અંકલે એ છોકરાને પૂછ્યું કે બેટા તારે મોટું થઈને શું બનવું છે. એટલે પેલા છોકરાએ તો એની પહેલેથી ઈચ્છા હતી આર્કિટેક્ચર બનવાની, એ સહજતાથી કહી દીધું કે મારે મોટું થઈને આર્કિટેક્ચર બનવું છે. અને આટલા બધા લોકો હતા, એમાં વચ્ચે એના પપ્પા ભૂલથીને મજાકમાં એમ બોલી ગયા કે તારાથી એક સીધી લીટી તો દોરાતી નથી, તું શું આર્કિટેક્ચર બનવાનો હતો. ને એ છોકરાને મનમાં લાગી આવ્યું, રૂમમાં ગયો, પોતાનો બર્થડેનો દિવસ હતો, અને જઈને પંખા પર લટકી ગયો. જ્યારે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યારે એને અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો, ત્યારે પોતાના પપ્પાને ફોન કર્યો અને ફોન કરીને કીધું કે પપ્પા તમે કહેતા હતા ને કે મારાથી એક સીધી લીટી પણ નથી દોરાતી, અહીંયા હોસ્પિટલ પર આવીને કાર્ડિયોગ્રામમાં જોઈ જાઓ, મારા હાર્ટની આખી લીટી સીધી થઈ ગઈ છે. આવી કરુણ ઘટનાઓ આપણી વચ્ચે જ બની રહી છે. તો એના માટે ખાસ પેરેન્ટ્સે આપણા સંતાનની અંદર જે ટેલેન્ટ છે, એનો જે ટાર્ગેટ છે, એને ઓળખવાની, એને સમજવાની અને એ અકોર્ડિંગ એનું કરિયર ડિસાઈડ કરવાની જરૂર છે. આપણે અત્યારે મોસ્ટલી શું થાય છે કે આપણે દિવાળીનો તહેવાર હોય અને છોકરાને ફટાકડાની દુકાનમાં લઈ જઈએ અને પછી કહીએ કે બેટા તારે જે લેવું હોય એ લઈ લે, મોજ કર. છોકરો કહે કે મારે રોકેટ લેવું છે. બેટા રોકેટ લેવાતું હશે, કોઈના ઘરમાં ઘૂસી જાય તો આગ લાગી જાય. છોકરો કે મારે સુતલી બોમ્બ લેવો છે. સુતલી બોમ્બ લેવાય, એમાં કેટલો ધડાકો થાય, કાન બેરો થઈ જાય તું. કે મારે મિર્ચી બોમ્બ લેવો, એ લેવાતો હશે, હાથમાં ફૂટે દાજી જાય. તો કે શું લેવું, ફૂલઝર લઈ લો, આખી દિવાળી નીકળી જશે. એને કરિયર ઓપ્શન્સ આપો, કારણ કે અત્યારે એટલી બધી લાઇન્સ છે કે જેને તમે એક્સપર્ટને પાસે જાઓ, એને તમારા સંતાનને એની પાસે બેસાડો, એની પાસે કાઉન્સિલિંગ કરાવો. આપણે બધા અત્યારે એટલા માટે જ અહીંયા એકઠા થયા છીએ. તમે બધા રવિવારની સવાર હોય અને અમદાવાદના નિવાસીઓ, એટલે આપણે આજે ખરેખર મોજનો દિવસ હોય, છતાં પણ તમારા સંતાનના કરિયર માટે એટલા જાગૃત છો અને સવારમાં અહીંયા આવ્યા છો, એટલા માટે તમારા માટે એક વખત જોરદાર તાલીઓ વગાડી દો. અને ખરેખર અત્યારે આ સમયની અંદર આ વસ્તુની આપણે જરૂર છે કે પેરેન્ટ્સ હવે જાગૃત થાય. કારણ કે પ્રિન્સ ફિલિપ એટલે આખે દુનિયાને જીતીને જ્યારે પોતાના દેશની અંદર ફરી વખત ફર્યો હતો ને, ત્યારે એ સરઘસની અંદર પોતાનો જ છોકરો ગેરહાજર હતો. એટલે એને પૂછવામાં આવ્યું કે ભાઈ મારો છોકરો તો અહીંયા સરઘસની અંદર છે ને, એ ક્યાં છે? એટલે એના સેનાપતિએ કહ્યું કે એ તો અંદર બેઠો રડે છે. તો પ્રિન્સ ફિલિપ કે એને બોલાવી લાવો, હું આખી દુનિયા એના માટે જ તો જીતીને લાવ્યો છું, હવે મારે કેટલા દિવસ બચ્યા છે શાસન કરવાના, મારા પછી એને જ બધું સંભાળવાનું છે. એટલે એનો સેનાપતિ અંદર કક્ષમાં ગયો એના છોકરાને બોલાવવા માટે, પણ પેલો કોઈ વાતે બહાર આવે જ નહીં. પછી પ્રિન્સ ફિલિપ ચાલુ સરઘસે ઉતરીને પોતાના છોકરાને બોલાવવા માટે અંદર ગયા અને પૂછ્યું કે બેટા તું બહાર કેમ નથી આવતો ને અંદર બેઠો રડે છે કેમ? હું તો તારા માટે આખી દુનિયા જીતીને લાવ્યો. ત્યારે એ છોકરાએ જોરદાર જવાબ આપ્યો કે પપ્પા તમે તો આખી દુનિયા જીતીને લાવ્યા, તો હવે મારે શું કરવાનું, મારી પાછળ કઈ બચ્યું જ નથી. ત્યારે પ્રિન્સ ફિલિપે એના છોકરાને એક જોરદાર સલાહ આપી કે બેટા તું કંઈ ન કર, ખાલી એક સારો
પ્રતિષ્ઠિત માણસ બનીને બતાવ. અને સાહેબ ઇતિહાસ એનો સાક્ષી છે. એના પેરેન્ટ્સની સલાહ ફોલો કરીને એ માણસ આ દુનિયાનો શ્રેષ્ઠ શાસક એલેક્ઝાન્ડર ધ ગ્રેટ બનીને બતાવે છે. નિષ્ફળતા તો બધાને જીવનમાં મળતી જ હોય છે. એવા કોઈ વ્યક્તિને જઈને પૂછો કે જે 21 વર્ષની ઉંમરે પોતાની જિંદગીનું પહેલું ઇલેક્શન લડે અને એની અંદર એ જોરદાર રીતે હારી જાય. બીજું 22 વર્ષની ઉંમરે એ પોતાની કરિયાણાની દુકાન ખોલે અને એની અંદર એટલું બધું જોરદાર નુકસાન થાય કે પોતાની પાસે જેટલી સંપત્તિ હોય એ બધી વેચાઈ જાય, રોડ પર આવી જવાનો વારો આવે. પછી 25 વર્ષની ઉંમરે એના છોકરા અને એની વાઈફ એને છોડીને જતા રહે. 28 વર્ષની ઉંમરે એ માણસ ડિપ્રેશનમાં જતો રહે. 32 વર્ષની ઉંમરે ગમે તેમ કરીને ડિપ્રેશનમાંથી બહાર આવે અને ફરી વખત પોતાની મહેનત શરૂ કરી દે અને 52 વર્ષની ઉંમરે અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન થઈને બતાવે. તો મિત્રો કહેવાની વાત માત્ર એટલી છે કે અમેરિકાના તો કેટલા બધા રાષ્ટ્રપતિ બની ગયા, છતાં પણ આપણને અબ્રાહમ લિંકનનું નામ યાદ છે. અત્યારે આપણે બધા એને ઓળખીએ છીએ. કારણ કે એને પોતાની જાત પર મહેનત કરીને આગળ વધ્યા છે. તો આજે આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ, આપણા કરિયર માટે જાગૃત છીએ, આપણે કરિયર ગાઈડન્સ લેવાનું છે. આપણી વચ્ચે અત્યારે એટલા એક્સપર્ટ ઉપસ્થિત છે કે જેને પોતાના જીવનની અંદર કુલ 3 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા છે, એમને કરિયર ગાઈડન્સ આપ્યું છે અને એમને જીવનની સાચી રાહ બતાવી છે.